ગીરના એશિયાઈ સિંહોમાં વાયરસ સંક્રમણની સ્થિતિને લઈને રાજ્ય સરકાર સતત સતર્ક છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ વિવિધ રેસ્ક્યુ અને એનિમલ કેર સેન્ટરોની મુલાકાત લઈને સારવાર અને સંરક્ષણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીર વિસ્તારમાં એશિયાઈ સિંહોમાં જોવા મળેલા વાયરસ સંક્રમણની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે જામવાડા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈને સારવાર અને દેખરેખની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એક પણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી અને હાલની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. વન વિભાગ અને પશુ ચિકિત્સા નિષ્ણાતોની ટીમો સતત સિંહોના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. સાવચેતીના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો 24 કલાક કાર્યરત છે. સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને ગીરના ગૌરવ સમાન સિંહોની સલામતી માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે જામવાડા ખાતે અધિકારીઓને સાથે મળીને અહીંયા જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા એ બાબતે માહિતી મેળવી અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું. અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે. છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે. ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે. મને બોલી લેવા દો. એટલે આ રીતે જોવા જઈએ તો એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી અને હું વન વિભાગના અમારા અધિકારીઓને, કર્મચારીઓને અને ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું કે આ ઘટના તો 28 તારીખે ધ્યાનમાં આવી, પરંતુ એની પહેલાં 19 તારીખથી જ એણે જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લીધેલા હતા અને એને કારણે આજે જે છે એ આપણે સ્થિતિને સંપૂર્ણપણે લગભગ કહી શકાય કે એને કાબૂમાં લઈ આવી શક્યા છીએ. અને આંકડો મેં કહ્યું એમ 3 દિવસમાં કોઈ વધ્યો નથી. અગાઉ જે 8 મૃત્યુ થયા હતા બીમારીને કારણે એ 8 સિવાયના હજી કોઈ બીજા વધારાના મૃત્યુ આજે